કથા સાંભળજો સાહેબ, ઘણા શ્રાપ હોતે આશીર્વાદમાં બદલાઈ જાય. તમે રામાયણ વાંચ્યું કે નહીં? રામાયણમાં વાલ્મીકી રામાયણમાં એવું લખેલું છે કે દશરથ રાજાના ભાગ્યમાં સંતાન હતા. રામરક્ષા સ્તોત્રમાં લખેલું છે ભાલમ દશરથાત્મજઃ, દશરથ રાજાના કપાળમાં રેખા એવી હતી કે એને ત્યાં સંતાન નહીં થાય. પણ કેટલા થયા? 4. હવે ભાગ્યમાં તો નતું તોય થયા. શું કામે? હા, શ્રવણના માતા પિતાએ શ્રાપ આપ્યો કે આજે અમે મૃત્યુ પામીએ છીએ, અમારો દીકરો હાજર નથી, પણ તારું મૃત્યુ થશે ત્યારે 4 દીકરા, પણ 4 માંથી એકય હાજર હશે નહીં. વિચાર કરો, શ્રાપ હોતે આશીર્વાદમાં બદલાઈ ગયા. અરે આવું તો સાહેબ આપણી પોથીઓમાં કેટલી જગ્યાએ લખેલું છે. કથા છે ત્યાર પછી તો ભાગવતની બ્રાહ્મણો બધાય ગયા. યુધિષ્ઠિર મહારાજે વિચાર કર્યો, શ્રી કૃષ્ણ ઘણા દિવસથી નીકળી ગયા દ્વારકા, કોઈ સમાચાર આવ્યા નથી. એટલે અર્જુનને કહે છે, અર્જુન તમે દ્વારકા જાઓ, દ્વારકા જઈ અને સમાચાર લઈ આવો. આપણા ઠાકોરજી મજામાં તો છે. અર્જુન આવે છે દ્વારકામાં, પણ જોવે છે ત્યાં તો આખી દ્વારકા ઉથલ પાથલ થઈ ગઈ હતી. બ્રાહ્મણોનો શ્રાપ થયો હતો, દ્વારકા ડૂબી જવાની છે. ભગવાન કૃષ્ણે અર્જુનને કીધું, અર્જુન આ મારી રાણીઓને લઈને તું હસ્તિનાપુર જતો રહે. અર્જુને ભગવાનને કીધું, ભગવાન તમે પણ ચાલો. ભગવાને કીધું નહીં, મારે તો અહીંયા જ રહેવાનું છે. 16,100 રાણીઓને લઈ અને અર્જુન આવે છે હસ્તિનાપુર. રસ્તામાં રાજસ્થાનનો પ્રદેશ આવ્યો, ત્યાં થોડાક લૂંટારાઓ આવી અને ભગવાનની પત્નીઓને લૂંટીને લઈ ગયા. ભાગવતમાં આવી કથા છે, યાદ રાખજો. ઈ જ અર્જુન હતો જે અર્જુનના ગાંડીવ ધનુષ્યથી ઇન્દ્ર હોતે ડરી જાતો. ઈ જ આ અર્જુન, પણ આજે ભગવાનની પત્નીઓને બચાવી શક્યો નહીં. આનો સીધો સાધો અર્થ શું? તો કે સમય બળવાન છે, મનુષ્ય બળવાન નથી. સમય સમય બલવાન હૈ, નહીં પુરુષ બલવાન. કાબે અર્જુન લૂટિયો, વહી ધનુષ વહી બાણ. કાબે અર્જુન लूटियो यही धनुष यही बाण. समय समय बलवान है, नहीं पुरुष बलवान. समय बलवान છે, યાદ રાખજો. એક સમય એવો હોય કે આપણે ધારીએ બધું થઈ શકતું હોય અને પછી શક્તિ જાય એટલે પછી કાંઈ કરી શકીએ નહીં. એટલા માટે સમય બળવાન છે. ઈ જ અર્જુન, ઈ જેનું પાસે ગાંડીવ ધનુષ્ય, એકવાર આમ દોરી બાંધેતા તો ઇન્દ્ર ડરી જાતો. પણ આજે મજાની વાત જો ભાગવતમાં લખેલું છે, થોડાક કાબાઓ, થોડાક લૂંટારાઓની સાથે અર્જુન લડી શક્યો નહીં. અર્જુનને એમ થયું, ક્યાં ગયું મારું ધનુષ્યનું તેજ, ક્યાં ગયું મારું બળ? અને પછી અર્જુનને યાદ આવ્યું, આ ધનુષ્યમાં તેજ જે હતું કોનું હતું? દ્વારકાધીશનું. તમને બધાને હોતે કહું, જ્યાં સુધી આમાં દ્વારકા વાળો બેઠો છે ને ત્યાં સુધી જલસા કરી લેજો. જેથી ઈ ગયો એટલે સમજી લેવાનું બધું ગયું. પછી તો ઊભું થવું હોય ને રાસરમમાં તોય 10 વાર વિચાર કરવો પડે. આખી રાત પછી બામ ચોળવું પડે. યાદ રાખજો, શક્તિ જ્યારે ભગવાન આપે છે ત્યારે શક્તિને ઈમાનદારીથી થોડો થોડો ખર્ચો હોતે કરો. અર્જુનની પાસે શક્તિ હતી, પણ ઈ શક્તિ ઠાકુરજી હતા ત્યાં સુધી જ રહી અને પછી ઈ શક્તિ પણ ધીરે ધીરે ખતમ થઈ ગઈ. અર્જુન રોતો રોતો આવે છે હસ્તિનાપુર. હસ્તિનાપુરમાં પણ ઘટના બની. ભાગવતમાં લખેલું છે, યુધિષ્ઠિર મહારાજ મંદિરમાં દર્શન કરવા ગયા સવારમાં પોરમાં, તો જોયું તા તો મૂર્તિના આંખમાં આંસુ હતા. મૂર્તિઓ રોતી હતી. યુધિષ્ઠિર મહારાજને એમ થયું, આજ સુધી કોઈ દી આવી દશા નથી જોઈ કે ભગવાનની આંખમાં આંસુ. તમને હોતે આભાસ થઈ જાય. ઈમાનદારીથી જો રોજ સેવા કરતા હોય તો તમને ખબર પડી જાય કે આજે મારો ભગવાન દાંત કાઢે છે કે રોવે છે, ખબર પડી જ જાય. યુધિષ્ઠિરે જોયું ભગવાનના આંખમાં આંસુ છે, લક્ષ્મીનારાયણની આંખમાં આંસુ છે. ગાયોમાં ગૌશાળામાં ગયા તો ગાયોના આંખમાં પણ આંસુ જોયા. યુધિષ્ઠિર મહારાજને થયું નક્કી કાંઈક અઘટિત ઘટના ઘટવાની છે.
ભીમને બોલાવ્યા. ભીમે કીધું મોટા ભાઈ મને બોલાવવાનું કારણ? કીધું મને ક્યાંય ગમતું નથી, અંદરથી બેચેની લાગે છે. અર્જુન ગયો કે દિવસનો પાછો નથી આવ્યો. હજી તો બંને ભાઈઓ વાતો કરતા હતા, એ સમય અર્જુન આવી ગયો. અર્જુને આવીને પોતાનો રથ મૂક્યો, નીચે ઉતરી અને મોટા ભાઈને પગે લાગે છે. મોટા ભાઈ પ્રણામ. યુધિષ્ઠિર મહારાજે કીધું અર્જુન પ્રણામ કરે છે પણ પ્રણામમાં જે પ્રેમ દેખાતો નથી, વાત્સલ્ય દેખાતું નથી, શું થયું? ભાગવતમાં લખેલું એટલા માટે કહું છું. યુધિષ્ઠિર મહારાજે કીધું શું તારાથી ગાયોની હત્યા થઈ ગઈ છે? શું કોઈ ગાયને તું બચાવી નથી શક્યો? શું કોઈ બેન દીકરીને બચાવી નથી શક્યો? તારાથી પાપ થઈ ગયું છે? અરે દ્વારકામાં બધા મજામાં તો છે ને, જ્યાં દ્વારકાનું નામ સાંભળ્યું તા તો અર્જુનના આંખમાં ચોધાર આંસુ ચાલુ થઈ ગયા. અર્જુને કીધું મોટા ભાઈ દ્વારકામાં હવે કોઈ જીવતું નથી. હમણાં જ કથામાં મેં તમને કીધું, જો યાદ રહ્યું હોય તો ભગવાન કૃષ્ણના પિતાજી એક્સપાયર થઈ ગયા ને, ત્યારે એના અગ્નિ સંસ્કાર કરવા માટે કોઈ બચ્યું નહોતું. વિચાર કરો, ભગવાન ઠાકોરજીના પિતાજીઓ. એનું એક જ કારણ ભાગવતમાં લખેલું છે કે જ્યારે દ્વારકા સમુદ્રમાં ડૂબી જવાની હતી, ઠાકોરજીએ બધાને કીધું કે જેના હાથમાં જે આવે લઈને નીકળી જાઓ. પણ દ્વારકાવાસીઓએ કોઈ ગીતા નો લીધી હો, ભાગવત નો લીધી. બધાએ શું લીધું? શરાબની બોટલ. ભાગવત અને મહાભારતમાં લખેલું છે, બધાએ શરાબની બોટલ લઈ અને સોમનાથ જઈ